પંચાયતના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા ઘણા દિવસોથી ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષાની માગણી અંગે હડતાલના માર્ગે છે, ત્યારે સેવા સમાપ્તિના ઓર્ડર કરવામાં આવ્યા હોવા છતાં હજુ પણ સેંકડો કર્મચારીઓએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. પોલીસ છેલ્લા 3 દિવસથી અહીં અટકાયતનો દોર ચલાવી રહી છે. તેમ છતાં બીજા દિવસે ફરી કર્મચારીઓ અહીં ઉમટી પડે છે, ત્યારે જ્યાં સુધી તેમની માંગણીઓ અંગે જીઆરકે ઠરાવ નહીં થાય ત્યાં સુધી હડતાલ કાયમ રાખવાનું એલાન કર્મચારી મહાસંઘ દ્વારા કરવામાં આવ્યું છે. સમાજના વોટ્સએપ ગ્રુપમાં કોરિયોગ્રાફર, ડાન્સર, મોડેલિંગ અને એક્ટિંગ કરી શકે તેવા માણસોની જરૂર હોવાની પ્રદીપ પંડ્યા નામના ગઠિયાએ જાહેરાત મૂકી હતી, જેમાં સરસપુરમાં રહેતા તુલસીભાઈ શ્રીમાળીનો દીકરો ઋત્વિક સંમત થતા તેને ફિલ્મમાં વિક્રમ ઠાકોરના નાના ભાઈનો રોલ આપવાનું કહીને શૂટિંગ માટે ગોવા જવાની વાત કરી ગઠિયાએ 17,500 પડાવી લીધા હતા. જે બાદ તેઓને છેતરપિંડી અંગે જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને પગલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજ્યના એસટી નિગમ દ્વારા બસના ભાડામાં 10% વધારો કરાયા બાદ હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં 5 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીનો વધારો ઝીકવામાં આવ્યો છે. આ ભાવ વધારો આજથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે, જેમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે, અમદાવાદ વડોદરા વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 તેમજ પાલનપુર નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પર ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે.